બરો ઉતાવળ છે ના સણાજી તમારે જે કહેવાય કહી દો. તો અમારી વિડીયોને લાઈક કરો, શેર કરો ને આ ફાલ મસ્ત તોડવાનો છે, એકદમ મસ્ત રીંગણો થવાનો છે. પણ મંગો પાણી વાળવાય નહીં આવતો, ખાતર નાખવાય નહીં આવતો, એનો ભાગ હે તોય ચકાજીમાં કહેવું પડશે કે આ મંગાનો ભાગ રાખશો જ નહીં. હું એકલો બધું સાચી લે, દર ફેર હું એકલો જ બધું કરાવું, દર ફાલ આ પાણી એકલે વાળ્યું, રેંગડો એકલો વેનો હું વેચવાય એકલો જાઉં અને હિસાબ થાય તો આવી જાય પૈસા લેવા વહેલો ને વહેલો. અને હું રેંગડોય મારે તોડાવવાના ને બધું મારે તો મજૂરે મારે લાવવાના, એ બધા પૈસા મારામાં જ કપાય અને એનામ તો કશું નહીં. અને ચકાજીને એમ કે બધું મેં જ કરાવી લીધું, મારે હવે કહેવું જ પડશે બધું ચકાજીને કે આનો ભાગ રાખશો જ નહીં, નકર સમજાવી દો. મારે હવે મંગાને કહી દેવું પડશે કે તું નોકરી કરી છે નોકરી કર, અને ખેતરમાં ભાગ રાખવાનો તો ભાગ રાખ. ત્યાં ડોશી આવતી અહીં હાચાવા રેંગડા કે નહીં, ત્યાં ભત્રીજો આવતો, કોઈ આવતું નહીં. અને મારે મારા ડોશીમાં ભત્રીજો આખો દાડો પડી જ રાખે તમ હાચે જ રેંગડો ઓંધરા કેટલા બધો. આના રાજકા મશીન આ અમે જ લગાવ્યું, જો ના જેટલી મજૂરી થઈ મારે, એના પૈસા મારે જ ભોગવવાના. અહીંયા કશું કરાવતો જ નહીં, કશું નહીં. એને તો મારે કહી દેવું પડશે ચકાજીને કે તમે એને ભાગ હાલશો જ નહીં. હાલો હોય તો હું નીકળી જાય, ભાગ મારે રાખો જ નહીં કે ભાગ. આવું હોતું હોય ઘડીએ દર પેટ. માથે પડ્યા હોય તો માથે પડ્યા એટલે કેળો નમતી નહીં કે શું? આ કામ નહીં કરતો પણ ક્યાં છે પણ કામ કરતો નહીં. હું આમ નમી નામ છોડો કાઢો હું, બરોબર? તું આ લાતો મારો હું આમ મારી કાકા કેળો દુખે હું આવી રીતે કાઢવા એટલે તાર કાઢો હોય ને તો કાઢ, નકર ઘેર નહીં જા. ચમ હું તો ઘેર નહીં છે, મારે શું તે રોટલો નહીં મળે પણ ઘેર જતો, પણ આજ રોટલો નહીં મળે ખાવાનો. આ આમ નમી નહીં કરાતા. આ પોણા કેટલા ભાગે છે? તમે રોટલાની વાત કરો હો. હા આપણે આ 10 વીઘો ભાગ રાખીએ. હા રાખીએ હવ કોઈ આપણી કાકી આવી ને કામ કરવા તે ઘેર ખાવા. હા તમે કશું કહો કાકી ને એવું કે આમ કરીને પણ એમ નહીં. ઢેકણું કરે. પણ અત્યારે આ છોડવા કાઢીને જઈશ એટલે ઘેર તું જે અઢી રોટા તોડી ખાવું એ કોણ બનાવે? કાકી જ બનાવે હે. કાકી નહીં બનાવતી. એક વાત કહી દઉં, હવે આપણે ઘેર જઈશું એટલે મને શાક સમારવાનું કહેશે અને તમને રોટલા બનાવવાનું કહેશે. થોડુંક તો કોકદાર તો કરવા જ લાગવું પડે. રોજ હોતું છે બધું કામ કરવાનું, રોજ કે 10 વીઘા ભાગ રાખવાનો અને ઘરનું એ કરવાનું. એટલે ઘેર જઈને હું જાતા તાર રોટલો મેં કહ્યું તું કે અસલ ખેતર ભાગ રાખી લઈએ. રેંગડો બેંગડો જેવું કરે અને તમાકુ રાખીને બેઠા. તે પણ એ ભાગ રાખવાનો તો આપણે, પણ તું આવું કામ કરત તો એ ભાગ રાખી લીધો પેલા એમને. આવી રીત નહીં, તમે કાકા કશું કર્યું નહીં એટલે પેલો મંગો પહેરી ગયો આગળ. એટલે મંગાજી તો ખરા ને, એમનું ભાગનું નક્કી હે દર ફેરે પા, અને એમને ભાગ રાખી લીધો હે. અને તું કશું કામ નહીં કરતો એટલે મેં ભાગ નહીં રાખ્યો. પણ કાકા રાખ્યો તો રેંગડા ના વેણા, તું એમ કહું. તું વેણા તો રેંગડો તા કહો તો હારું જ રેંગડા બનવાનું. એટલે પગ વચ્ચે રેંગડા તોડત નહીં, હાથ વચ્ચે છોડવા નહીં કરાતા. બોલતા જ નહીં આવડતું. આવું હાડો ઘેર જી હાડો એમ કહું. ઘેર જવું છે તો કાકા ચાંદા હે આ જો હોજ પડી ગઈ. પણ હજુ આ પારીઓ હજુ છોડવા કાઢવાનું બાકી છે. રેસે બૈરું કાઢીશું હાડો. ઘેર જવું છે? હો સારું હેડતા આવો, બીજું શું આવું કાલે કાઢીશું. થાકી ગયા પણ કામ તો કરવું પડે. મગનભાઈ આવે હા, જો મગનભાઈ આવે હે. હવે હું કહું ભાગ રાખો હે ને તાર રાખો હે રેંગડા બેંગડા તોડી ને કમ્પ્લીટ. તો હું શું કહું, હવે આપણે એક કામ કરીએ. શું? મગન અને પેલા મંગો બે બચ્ચા હે ને, એમાં થોડુંક મગન વધારે કામ કરે એટલે આપણે એક કામ કરીએ. કશું કહું નહીં, વડારીએ બેન બરાબર ના, એટલે ચકો એમને કાઢી મેલે કામ ના કરે. મગનભાઈ હેનું કામ મારો પણ એને બોલતા આવડે હે, બોલતો આવડે એટલે એક તો કંટાળે લેવા આવી ગયા તારમ. એટલે બધા કહે ને ગામમાં એ વાત સાચી છે. શું કહે? તું ગધાડો જ છું એટલે હું પેલા ગધાડો નહીં બોબા. એટલે ખબર ગામમાં તારી વાત એવી જ થાય તું ગધાડો હું
કેમ કે જ્યાં મારવાનું એને નહીં મારતો પેલો કોને મંગો મારવાનો? ચકાને મારવાનો? અરે એને ચકાને- મારાતું હશે. ચક્કા નહીં મારવાનો હા? ભાગ કોને રાખ્યો તમ એટલે મંગળ એના તું કંટાળ્યો હું. તે હોભર એટલે તું બધું કામ કર એકલો કરો હું એટલે બધા કઈ વાતો કરે ખબર શું કે? પેલો મગન ગધાડો કે ગધાડા જેમ કામ કર તું ગધાડો ના કરી. અરે એવું નહીં મગનભાઈ તમે સમજતા નહીં સાચું કે છે મારા. હા અરે ભાઈ એ ગધાડો વાત કે તો વાત હોભરો કરે. હોભરો શું? હવે તમારા ગામમાં કોઈ છે ને તમને મગનભાઈ નહીં કહેતા ગધાડો કે છે તમે ગધાડો જાણતા આવ્યો. ગધાડો આવ્યો ગધાડો આવ્યો. કેમ કે તમે કરો હો એવું પેલો મંગો ગધા તું એકલો એકલો શું કામ પાણી વાળા હું? હા. તારી ઘણો ભાગ હે એટલે ભાઈ એ આવતો નહીં તું શું કરું? અરે પણ એવું નહીં હું આજે એક ચકાની વાત કરવાનો હું તું હજી બોલે. બગાડી નહીં તું એને રૂબરૂ ના કહી દે કે આ ફરજી આગળ વેચી એમાં તું ભાગ માંગતો નહીં હા. શું કહ્યું એવું તમારે કહી દેવાનું મંગાને એવું કહી દે હો. કહી દેવાનું હવે સમજ્યા કારણ તમને કહું અને કશું બોલે ને મારવાનો થોડો હા, મારે તમારે અમે નહીં તાકાત અમે નહીં બીજાના નહીં બેઠા અમે તમારે તમારે ભણી જ છે જરૂર પડે તો અમે બોલાય. જોઈએ છે તમે કેવું કામ કરો છો અમે યાર ભણીએ અમારે છીએ. જોવાતું નહીં એવું? હોવ. તો હું એને ઘેર જ જાઉં સીધો. હાવ એને ઘેર જાઓ એને બોલાય લાવું ના કરી જો આજે ખેતરમાં તો આવશે જ મને એવું લાગે રવિવારની રજા એટલે આવશે જ આજ નોકરી રોજ જાય છે. પણ તમે આખો દારો ગધા જેમ ખેતમ પડી રહ્યો ને એવો નોકરી કરે એના બે બાજુ પૈસા આવે એક બાજુ રેંગણા આવે એક એ બાજુ ખબર નોકરી છે મને પણ હું મારી મજબૂરી એટલે મારે ભાગ રાખવો પડે ને કહું તો રાખો નહીં પણ એવું કંટાળે એવું મંગાનો કહેવાનો ને ચકા નહીં કહેવાનો. આવે. હાર જાતા તમે મેં શું કહ્યું હા હા એ તો હું સમજી જ છું. હા ગધા વેતરા ના કરતા હા શું કાકા થઈ ગયું કામ આપણું હો આ ગધાડો છે આ ચૂકમાં ગધાડો હે ગધાડો ઘેર મોંઢું. વળારીએ અને ખેતમ ભાગ આપણે રાખી દઈએ મારી ભેંસો ખાશે લીલા લીલા વેલા તો ઘેર થાશે દૂધના રેલા વાહ લીલા લીલા વેલા, આહા. હો. મારી ભેંસો પૂછે મારા ઘેર અને આવો પાહો ગાય ને ગાય લીલા લીલા વેલા મારી ઘેર થશે દૂધના રેલા ઓ કરાવું રેલા હા કેમ અહીં બેઠા વેલા તોડવા હતા એટલે આ જમીન તમે બહાર રાખેલી છે આ બાય નહીં રાખેલી પણ વેલા તો હે ને યાર શું હેલે હે શું તું કરે નીચે ઉતર પેલા ઉભો રે પણ છોડ તો ખરો તું નીચે ઉતર હેડ ડાયરેક્ટ આવીને છો ને વર્ગી પડ આપી મેં તને કહ્યું એક વાર શું હે શું તારે હે તને કોને કહ્યું અહીં વેલા કોની પરમિશન લઈને આવ્યો તું મને મગાણે કહેલું મગને કહ્યું હોય ને તું એને કહી દેજે હા કે મંગાએ પેલા ધમકી આલી કે મારા ખેતરમાં પગ નહીં મિલવાનો તો अब જાણ્યા રમી હારા અડીશ નહીં આ વેલા તું વેલા આલે જ જવાનો હું મેં તોડ્યા હે ને કોટા મને વાગ્યા હે પરમ તાકાત અડી જો લે જ જવાનો મિલ દે હેડ તારા હાથ ભાગ નહીં લે, રાખતા તું મારી ફેટ પકડો પણ પેલો મગણ આખા ગામમાં ફરી વળે હે કે હરોમી હારો બેહી રહે ને મારે એકલું કામ કરવું પડે એ કૂતરું છે ગામમાં ફરે ને તો એને હા ચેન પણ ના તું આ પડે છોડ હી અમાર વેલા લઈ જવાના હે મને કહ્યું છે ને ને કરો અને આ દેખાડે નહીં રમી? તો જે ભાગી નાખી તારા આ હરોમી હારા હરોમી અને તો આખા ગામમાં સાવો કર્યો અરમી અરમી આવે એટલે પહેલી તમારે ઠોકી દો એને જબ્બર મહેનત હા મગનની આ તો પાણી હોવા દીધું એને પાણી વાળી લીધું અને રેંગડીઓ જબ્બર જોવાની છે એટલે આપણે ટાટા અઠવાડિયા અહીં બાજુ જીવન શું એ કરો આપણે મશીન મારે ઊભું નહીં રહેતું લાટે. એનો. હવે એ શું ચાલ્યા કરતો છે આ પા મહિને અહીં આગળ રેંગડીઓ જોવા કોઈ દા જોવા તો આવું નહીં ખેતર બેઠો હું મારે નહીં મને હે? ખબર તું ખબર પેલા તું બોલ. તું ગામમાં બધાને શું કહ્યું તે એટલે હું તો બધાને કહ્યું હું તો ચકાને એવું કહેવાનો ચકાજીને બોલાયા જ છે બી આવે જ હારા પીવાનું. કૂતરું શું તું કૂતરું બધાને ઘેર ઘેર ફરી વાળો ખાવા હતા ત્યાં તું બેસું જ ઘેર બેસી રહું ખાવું ઘેર બેઠી બેઠી ખેતરમાં તારે વાંટો માર્યો હે મારે મજબૂર હોય એટલે આવું બધું કરો તું મજબૂરી નોકરી જાય ને પા ખેતરમાં ભાગ રાખો ને પા મજબૂરી કરાવજો એટલે મારા ઘેર કોઈ કમાનારું હે એટલે ત્યાં ડોસીને ત્યાં ભત્રીજો શું કરે ત્યાં નહીં ઘેર બેસી જતો એમને મોકલતો હોય એટલે યાર એંગડીઓ હાચે એ એવા મળ્યા એટલે જ મારા દાડા આયા નોકરી કરવાના મારા ડોસીનો ભત્રીજો આખો દવા ખેતરમાં બેસી જાય અને મારે પા પાણી ખાતા કરવાનું બીજું કયું કામ જ ના હોય એવું કરો તું નોકરી જાના પૈસા બે પૈસા તારે કમાય ના હજુ પેલા પૈસા ડાલ્યા નહીં આ ઝટકા મશીન બારી જ જુ અઠવાડિયા અહીં તે બધું હું આલું ત્યાં કાંઈ પેલા મારે એકલા ના હાલવાના બેવનો જ ભાગ હેઠ બેવનો જ હાલવા પડે ને અડધા અડધા
મને ખબર છે તારા નામ બુદ્ધિ નહીં બળદે ખેતર પેલાનું છે ને આપણે ભાગ રાખ છે કશુંક ભરી જાય કશુંક થાય તો ચકો આલે પૈસા એટલે ચક્કો હાલે એને કયા હે હાલવાના ફરી આપણને તમ કે કરાવી દેજો હું આવીશ એટલે હાલીશ એવું કહું છું તો મેં તને કહું છું તું આવ્યો કે તમે જોવા 10 તારીખે આલીશ પગાર આવે તાર કે મારે શું સોન ભૂંડો પહેરતો ઓંધો પહેરતો તો ખેતર મારે શું મારું બગાડવાનું છે તો મારું પગાર ભાગ તું રાખી નહીં બેઠી તું ભાગ રાખીશ જ નહીં હરખું બોલ તું હરખું બોલ હરખું બોલ આ તારું પેલું ઉકેડા જેવું મોડું છે ને તો ઉકેડામાં કઈ ગાલ દઈશ એટલે તું મને દાદાગીરી કર હે આવા ઉપર મહિને ખેતરમાં જોવા ચકાન કહું આવા દે આ તો રવા બનાવીશું એટલે રવા બનાવીશું હા. પણ તું ના ખાતો માહા તો લીધો હે મેં તા બે રેંગડામાં શું બનાવવાનું તું ખાઈશ કે તા કાકી ખાશે કોણ ખાશે આ બે શું કરાયો કારણ કે પાણી મારેલું હે હવે જોઈ છે તો હા નામ આવે પાછું આપણું શું કે હમણાં હજુ બી જણા પેલા બે વળતા હોય એવું લાગે હે હજુ ચડે બરોબર ના પેલા બેન આપણી મહેનત રંગ લાવી હે હેડ વધારે થોડું એ કરી હેડ તારે ભાગ રાખવો તો રાખ ને રસ્તો પર ઉપર હે ઉપર હે ઘેર અહીં આવી જાઉં પા ખેતરમાં એટલે જોવા મારા લીધે તને ભાગ અહીં મળ્યો છે વળવા કેમ કરો વડો છે મંગ અરે આ લોકોની વાતો મારીને માધો વળવા બેઠતો હોય લોકોની વાતમાં આવવાનું નહીં ઘેર નેચો ડોશી કર, ઉપર રેંગડો નેચો કર ઘેર ડોશી કંટાળી નહીં ખેતરમાં ઓટો મારવા આવ્યા છે તો આવે અહીં લોહી પણ લોકોની વાતમાં આવવાનું નહીં તમારે અરે ભાઈ રવિવારે આવે દર ફેર વાટો મારો આવા હું તું બીજે જાય કે મેં દે, જોવા રેંગડો મેં દે, જોઈ જશે તે મારે રવિવાર રજા હોય તો રવિવારે જાવ મારો છોકરો નહીં આવતો ઓટો મારવા દરરોજ એકઈ નહીં આવતા ભત્રીજો ને તાર ડોશી એકઈ નહીં આવતા વાત કહું બોલો મગનભાઈ એનું ભત્રીજું નહીં આવતું નહીં જાવતો મને કે એની ખબર ડોશી નહીં આવતી મને ખબર નહીં જાવતો કોઈ આવું ખરું ને આખા ગામમાં તમારું કઈ વાર્યું કરવાની હો કે તમારું આખું બગાડ નાખ્યું તમારું ઇમેજ બગાડ નાખ્યું મને હા દાળમાં કંઈક કારું લાગે મને હો તો ભૂભાઈ મને સમજાવે પેલો ભત્રીજો પેલાને સમજાવે મગનને કંઈક તો ચડાવનાર આવ્યા જ હોય એવું લાગે મને કારણ કે આવ્યા જો કોકનું બનતું હોય ને સારું એ આગળ આવ્યા જઈને કશું તો નાખે જ ફરકતામ નાખવામાં તો આવ્યા એક નંબર એટલે આ જ હોય મગનભાઈ બોલો હું શું કહું હા એમને ભાગમાં ખા નાખો અરે આ આગુરા છે રેંગડો હોય તું કંટાળે હું તું એ આગુરા ગમે દે તમે શું મરવા ના કરો હોય ઘર એટલે એવું નહીં સમજાવતો રેંગડો પેલો તમે પેલા સમજાવું જો મગનભાઈ હા તમે આજે મને ભાગમાં ખા નાખો અરે કઢાઈ જ નાખવાનો કાલથી અમે હું અને મારા કાકા આવી જઈએ આવશો ને આપણે આવડો રેંગડો બનાવીશું શું કહ્યું કશો વાંધો નહીં, તમે વડો બરોબર ના વડો મારે એવું મને મને તો મહિનો આવે છે પણ ખેતમ પર તને શું કહું ખબર ઉભા રહો મગનભાઈ એ બોલશો નહીં વચ્ચે મગનભાઈ સાચી વાત છે બધી એમની વાત મને તો હું કાકા હા હું મગનને ખેંચું હા. અને તમે મંગાજીને હા. ખેંચો એટલે અમે શું બરોબર ના વડે એવું કરો જો ના મગનભાઈ, ના મગનભાઈ, ના એવું મગનભાઈ. નહીં કહેતો. મારવાનું નહીં ખબર એક વાત કહું તે રેંગડો અમને આલે એનો હતો નહીં પણ જેને તેને ના હલાલ કરી એટલે અહીંયા ખેતર પર એ તારા તો પે હગો રોજ અહીં જાય ગાડું લઈને એટલે હું આવી જાય હાલવા ના નહીં કહેતો આવી જાય. અમનો હતો તોડીને નહીં. આવી જાય, આ બે ખબર જણનો હતો નહીં નહીં લે આ બે જણનો મને જરી મગનભાઈ. ગયો હતો નહીં હા હા આપણે બે પાડોશી ભણવા ફરાવ્યો મને ખબર પડી ગઈ મને તો તમે જદી એવું તમારે મને એક પારા બધું અલે આયો અલે માર અલે મંગાજી અલે ના મંગાજી મારશો ને અલે તમે વચ્ચે ના આવશો ને તમારે વાગી જશે અલે અલે ચકાજી ફોન મારવા બિચારા મરી જશે કોઈ જેલ બી હાવ હોય. હાવ 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 વાત કરો જલ્દી વાત કરો હાલો હાલો Hello? ચકાજી બોલો અલે અહીં પેલા તમારે બે ભાજ્ય વડે હે અહીંયા આગળ મરવાન એને આયા હે ભાઈ બેવ મારા માર આવ્યું હે અલે હું આવો છું રસ્તામાં છું આવ્યો એવું કોક પેલું ધાર્યું એમ ફરે છે હા આ પેલો ધાર્યું લઈને ફરા મંગો હવે વહેલા આવ્યો થયું શું પણ હું આવ્યો ફટાફટ દોડતો આવ્યો રેંગડો હાથે વડે એવું રેંગડો હાથર વડે હા બેવ જણા ફટાફટ આવ્યો મૂકો હાવ વહેલા આવ્યો હાવ હાવ વર્ષો ને મંગાજી ના વર્ષો ના મારશો ના મંગાજી ના વર્ષો મંગાજી લાફો તમારા અહીં ના જ મરાય એમને લાફોટ લાફો ના મરાય ઓય ભલા શું થઈલા ઓય ઓય શું આવ્યું એ અલે આયો મહિને ગાડી વેચી અરે આ લાફોટ મારી આ એપલ આનો સાઈડમાં બી કોઈ વાડી કઈ ગાડી ના ધાર્યું એટલે તમે ખાલી જલસો ના ભર્યા નહીં સકાજી અરે અઠવાડિયે ખેતરમાં આવીને પણ મારા ઉપર દાદાગીરી કરે કઈ કામ તો કરતો નહીં આ પાણી ખાતા નહીં મેવા જો હું આવ્યો ને એન્ટ્રી કરી મારી એન્ટ્રી થઈ ને અહીં આગળ એવામાં જ પેલો છગન હે ને હા એ અહીં આગળ વેલા જ ચોરતો હતો હા અને અવડે કોક આ તો અવડે આયા
પણ એમની પેલા 2 જણા રેંગડા તોડી ગયા. અરે પણ હું એકલું આવું બધું કેટલું જાણે ઘેર ત્યારે આવ્યા કરે? લખવાનું? ડોશી ઘેરી નહીં આવતી, ભત્રીજો ઘેરી ના આવે. આ હું એકલું બધું કાકા, આ તો એ બધું રહેવા દો. હું તો એવું કહું, તમારા બિલ ભાગમાં કાઢો. હું અને મારા કાકા બે આવડે રેંગડા બનાવીશું. દરરોજનો કકરાટ યાર, તમારે રેંગડો નહીં આવે, હું છવા દે. આ રેંગડ બોમ્બ રેંગડા છે, આ રેંગડી આવડી મારે કરવું પડશે ને, એવું જ કરું. શું કરું? અમન ભાગ કાઢજો, અમન. જો હું શું કહું, આ લોકોની વાતોમાં આવે છે અને અહીં આવીને માથું પડે છે દરરોજ આવીને. ભેગાવાળી ધંધો કરો શું? ભેગાવાળી એની વાતો નહીં આવવાનું. બાબરો, હા હું શું કહું, બરોબર આ પેલા પાડોશી બે એવું કે હે શું કે કે તમે એમનો ભાગ તોડી નાખો અને અમારે બે ભાગ હાલ દો, તો તમે બે નહીં માયલા. હું નહીં આવ્યો, આ આવ્યો. હું કોઈની વાતો નહીં, હું હોય કંટાળ્યો, પણ આ ભાઈ આવતા નહીં, તું એટલે શું મને કરું પેલે ખેતર? વેલા થતો ને, એને આ કहीं ગયો. બીજું બાબરો? સકાજી આ બધો વાક મંગાજીનો જ છે. હા, મગનભાઈ કશું કામ જ નહીં કરાવતા. હવે એક રૂપિયાનું કામ નહીં કરાવતા. હે? તમે ઝટકા મશીન ચાલુ કરો અને તું પેલો દરવાજો બંધ કરી દે લે. અરે એ પણ દરવાજો બંધ કરે તું ઝટકા મશીન ચાલુ કર. અરે પણ ઝટકા મશીન બારી જ જોઈએ. પૈસા રિપેર કરાવી લઈએ, હું પૈસા આપી દો. હા, પણ અહીંયા હાલે તો હું કરાવું, મેં તો હાલે કરાવતા. મેં શું કીધું, મેં સાહેબ બી મારી વાત છે. હા હા, એ કીધું હે આ બે પાડોશી ભાગ થોડા ફરે, સમજો તમે ભેગા મળીને કામ કરો, ભેગા મળીને રહેવાનું. તને મૂર્ખા ખબર નહીં પડતી? આટલી મસ્ત રેંગડો થઈ છે આપડી, જોવો તો ખરા આટલી મસ્ત રેંગડો થઈ છે. આવો ને આવો રેંગડો થયો. અરે ભાઈ હું એમ નહીં એ કહેતો. પેલું પાડોશી વાળા છે ને ડોંગેર, શું કે આપણે તમાકુ તમાકુ, હશે. હા તમાકુ બરાબર થઈ નહીં. નહીં થઈ હા એટલે હા એમ ને જલન થાય, સમજ્યા તમે? વાત સાચી કોઈની વાતમાં તમારી. આવવાનું નહીં. શું સમજો? મને ચણની ખબર પડે છે. ભૂભાઈ મને પેલું મને ચડવે છે અને પેલો તને ચડવે છે. એટલે આપણે બે હું વળીએ. એમ નહીં કહેતો, તમે ભત્રીજાને કહી ડોશીને કાલે મોકલજો ખેતરમાં. એ તો હું બધું આવીશ, હું નોકરી બંધ કરી દઈશ, બરાબર? હું વાત કરી લઈશ, તમે ટેન્શન ના લેશો તો હું બધું નોકરી બંધ બરાબર? કરી દઈશ. એ તો ટાઈમ પાસે તો હું વાત આવીશ, વધુ નહીં તમારે. હું નોકરી પણ જો બંધ કરી દઈશ. મગનભાઈ ઓલા, આ પાવન નહીં જવું કહે. બરોબર વાત કરો. તારે સમજવાનું છે કે જવાનું છે? એની વાત ના શું? તું ઉપર જા કે અલે 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 ઉભા રહો. ઉભા. અલે પાવન બધી ખબર પડે છે. મગનભાઈ હા થોડોક રેંગડો વધારે લેજી આમ. એ આંગળો હાઉ જો બકા અલે મારો રેંગણો તો તને મળશે જ નહીં. અલે પણ તો હું રેંગણો એ કંટાળ્યો, તું રેંગણો ના કહે જતો કહેતો હતો. અરે પણ મગનજી, મગન ઓય, મારો ઉપર, તમારા ઉપર, સપોર્ટમાં નતા. તને એને શું ઉભા રહો, ઉભા રહો. તું સાચું કહી દે. આ બે જણ શું કહ્યું? રેંગણો અત્યારે મારે રેંગણા થોડાક વધારે આવે. એ નહીં ત્યાં મારે પેલા વળવડ કરી અને પેલા ત્યાં શું વાત થઈ તમારે જો? અરે એ કશી વાત અરે જે કહું પોલીસને કહ્યું એક શબ્દ નહીં. મંગાજી હા. તમને મને એટલું જ કહું, તું એકલો ને એકલો શું લે કામ કરી પડો, પેલો મંગાને બોલાવતો હોય જો બગાડામાં જેમ જો કામ કરી મંગાજી ફરી ગયો ને એવું નહીં કહ્યું. અમે એવું કહ્યું જ અમે એવું નહીં કહ્યું ભાઈ. અલે ઓ ભત્રીજાન નામ બંધ આશો. બંધ થઈ જા. અમે ખાલી એવું કહ્યું. બંધ હું તો મંગાજી બંધ થઈ જા કહ્યું ને તને એકવાર. તને એ ટાઈમ એટલી બુદ્ધિ ના પડી કે આ મને ચડવા છે એવું ખબર ના પડે તને? અરે ભાઈ પણ હું થાચેલો કંટાળે એવું હતા કોક શાંતિથી એક ગામમાં જીવતું હોય જીવવા દો અને ભાગ રાખીને કોકનું ઘર ચાલે. પણ આવું નવું કરશો તમે અમે કોઈ જો કશું કહ્યું જા હાડો અમે જવા દો અહીં કોઈ તમારા સુખી અમે તો વડવારમાં પડવું જ નહીં ભરે તમે આ આજ તો પછી આ ખેતરમાં પગ મિલવાનું નહીં તમારા ઉપર હાડ નેકરો હાડ. હેડ હેડ ભત્રીજા હેડ આ છો આવો. અલે હાઈ થઈને એટલે મેં કહ્યું તમને આવું થાય જો સમજો આપડી રેંગડે મોટી મોટી હારી ખાઈ થઈ છે અને એમની તમાકુ બરાબર થઈ નહીં. બે આવી ગઈ તમાકુ. હા એટલે એમને શું થયું થોડીક જલન થાય ના વાત સાચી એટલે કોઈની વાતમાં નહીં આવવાનું. હા હા મંગાને કઈ જવાબ રહ્યું કશો વાંધો નહીં. ચોખ્ખી વાત. હવે હું કહી દઈશ. આ રાડું ભેગા મળીને કામ કરો આવો બરાબર. સારું તો મિત્રો અમે તમને પણ જણાવવા માંગીએ છીએ કે અત્યારે આ જમાનામાં બહુ ખરાબ જમાનો છે અને લોકો આવું બળતા હોય છે, એટલે કોઈની વાતોમાં આવી જવું નહીં અને અંદરો અંદર ભાગ્યાએ વળી મરવું નહીં. તમારો પાક સારો જોઈને લોકોને બળતરા થાય એટલે બધા તમને આવું ચડવે એટલે અમારે જેવું કામ કરવું નહીં. અમે ખાલી મનોરંજન માટે બનાવીએ, તમારે કે આવું કરવું નહીં.